હોળીના દિવસે લાગશે વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ। આ 12 માંથી કેટલીક રાશિઓ માટે ખરાબ સમાચાર લઈને આવશે તો કેટલાકને મળશે ફાયદો। આવો જાણીએ તમારી રાશિ શું કહે છે। માનવ જીવનમાં ગ્રહો અને તારાઓનું વિશેષ મહત્વ છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ બદલાવાની સાથે વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તન આવે છે। આમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ મહત્વપૂર્ણ છે। વર્ષ 2024માં ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના જોવા મળશે। આ વખતે હોળીના તહેવાર પર ગ્રહણ થવાનું છે। આ વર્ષે હોળી નિમિત્તે ચંદ્રગ્રહણની છાયાને કારણે મનમાં કોઈ અઘટિત ઘટના બનવાની ભીતિ છે। આ વર્ષે હોળીના અવસર પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે। વર્ષ 2024માં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ થશે। વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે થવાનું છે। આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં। આ દિવસે ચંદ્રગ્રહણ 4 કલાક 36 મિનિટ સુધી ચાલશે। ચંદ્રગ્રહણનો સમય સવારે 10:24 થી બપોરે સવારે 3:01 સુધીનો છે। હોળીના અવસર પર ચંદ્રગ્રહણનો અશુભ પડછાયો ભવિષ્યમાં કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારશે તેવું માનવામાં આવે છે। 2024માં થનાર ચંદ્રગ્રહણની તમામ 12 રાશિઓ પર શું અસર પડશે, આવો જાણીએ આ વિડીયોમાં। અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હોળીના દિવસે અશુભ સંયોગો। આ વખતે ચંદ્રગ્રહણની સાથે હોળી પર અનેક અશુભ સંયોગો રચાઈ રહ્યા છે। મીન રાશિમાં સૂર્ય અને રાહુના અશુભ સંયોગને કારણે ગ્રહણયોગ બની રહ્યો છે। બીજી તરફ હોળીની બરાબર પહેલા શનિ ઉદય થવાની સાથે જ તેની તીવ્ર અવસ્થામાં આવી ગયો છે। કુંભ રાશિમાં શનિ અને મંગળનો ખતરનાક સંયોગ પણ છે। આ બધા અશુભ યોગોની વચ્ચે કેટલીક રાશિઓ માટે હોળીથી ખરાબ દિવસો આવવાના છે। શું ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે? ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે। જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેમ ચંદ્ર એક ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ફરે છે, જેના કારણે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય તેવી સ્થિતિ સર્જાય છે, જેના કારણે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે ચંદ્રનો કેટલોક ભાગ દેખાય છે। આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે। જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય ત્યારે જ ચંદ્રગ્રહણ થાય છે। સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેટલા ઓછા અથવા કેટલા સંરેખિત છે તેના આધારે 3 પ્રકારના ચંદ્રગ્રહણ હોય છે। સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો સમગ્ર ચંદ્રની સપાટી પર પડે છે। બીજું, આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો માત્ર એક ભાગ જ પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે, જે ચંદ્રની સપાટીને કાપી નાખતું હોય તેવું દેખાઈ શકે છે। ચંદ્રની પૃથ્વી તરફની બાજુએ પૃથ્વીનો પડછાયો કાળો દેખાશે। કટ ભાગ આપણે જોઈએ છીએ। આ પછી ત્રીજું ગ્રહણ, પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ થાય છે। આમાં પૃથ્વીના પડછાયાનો હળવા બાહ્ય ભાગ ચંદ્રની સપાટી પર પડે છે। આ પ્રકારનું ગ્રહણ અન્ય 2 ગ્રહણ જેટલું નાટકીય નથી અને તે જોવાનું કંઈક અંશે મુશ્કેલ હોય છે, જે ખગોળીય વૈજ્ઞાનિકો માટે વધુ મહત્વનું હોય છે। આવો જાણીએ હોળીના ચંદ્રગ્રહણની 12 રાશિ પર થનારી અસરો વિશે। 1. મેષ રાશિ। તમારી રાશિ પર થનારું ચંદ્રગ્રહણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું ન કહી શકાય। સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાને નુકસાન થશે। જો તમે આ સમયગાળા દરમિયાન ચૂંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગતા હો તો સમજી વિચારીને મુસાફરી કરો। વાહન અકસ્માતો ટાળો અને મુસાફરી દરમિયાન તમારા સામાનને ચોરીથી પણ બચાવો। 2. વૃષભ રાશિ। આગામી ચંદ્રગ્રહણને કારણે તમારે ઘણી દોડધામ અને ખર્ચાઓનો સામનો કરવો પડશે। આ સમયગાળા દરમિયાન નાણાંની વધુ પડતી લેવડ દેવડ ટાળો। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે। મિથુન રાશિ। તમારી રાશિના 11મા લાભ ગૃહમાં થનારું ગ્રહણ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે। તમારી આવકના સ્ત્રોતો તો વધશે જ, પરંતુ તમે આપેલા પૈસા પાછા મળવાની પણ અપેક્ષા છે। કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત બનશે। નવદંપતીને સંતાન થવાની શક્યતાઓ પણ છે। 4. કર્ક રાશિ। આવનાર ગ્રહણ તમારા માટે ઘણા અંધાર્યા પરિણામો આપશે। સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે। તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહો। કાર્યસ્થળ પર ષડયંત્રનો શિકાર બનવાથી બચો। આટલું બધું હોવા છતાં જમીન મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાન થશે।
5. સિંહ રાશિ, આવનારું ગ્રહણ તમારા માટે બહુ સારું નહીં હોય પણ તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. ધાર્મિક ટ્રસ્ટ અને અનાથાશ્રમ વગેરેમાં પણ સક્રિયપણે ભાગ લેશો અને ચેરિટી કરશો. સંતાન સંબંધિત ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. કોર્ટની બહાર મુદ્દાઓ ઉકેલો. 6. કન્યા રાશિ, આવનાર ગ્રહણ તમારા માટે સારું કહી શકાય નહીં. આ ગ્રહણની સૌથી વધુ અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. આ બાબતે સાવચેત રહો. યાત્રા પણ સાવધાની સાથે કરો. અકસ્માતો ટાળવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર પણ ષડયંત્રનો શિકાર બનવાથી બચો. 7. તુલા રાશિ, જે ગ્રહણ થવાનું છે તેને સારું ન કહી શકાય. લગ્ન સંબંધિત વાતોમાં અવરોધો આવશે. સાસરિયાઓ સાથેના સંબંધો પર પણ અસર પડી શકે છે. અકસ્માતો ટાળો. કામકાજ અને વેપારમાં પણ શિથિલતા રહેશે. અનિયુક્ત વ્યવસાય કરવાનું ટાળો. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. વિવાદિત મામલાઓનો ઉકેલ કોર્ટની બહાર થવો જોઈએ. 8. વૃશ્ચિક રાશિ, આવનાર ગ્રહણ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમને જોઈતી સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં વધારો થશે. જો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ ગ્રહણ તેમના માટે શુભ સાબિત થશે. ગુપ્ત શત્રુઓથી બચો નહીંતર તેઓ નુકસાન પહોંચાડવામાં પાછળ નહીં રહે. 9. ધન રાશિ, આવનાર ગ્રહણ બાળકોની ચિંતામાં વધારો કરશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનારાઓએ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. તમારી સહેજ પણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. પ્રેમ સંબંધી બાબતોમાં ઉદાસીનતા રહેશે. જો તમે પ્રેમલગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી તકો વધુ સારી છે. 10. મકર રાશિ, આગામી ગ્રહણ તમારા માટે પારિવારિક વિખવાદ અને માનસિક અશાંતિનું કારણ બનશે. તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. જો તમે મકાન કે વાહન ખરીદવા માંગતા હો તો તે દૃષ્ટિકોણથી ગ્રહણ અનુકૂળ રહેશે. સ્વજનો તરફથી અપ્રિય સમાચાર મળવાની સંભાવના છે. 11. કુંભ રાશિ, આવનાર ગ્રહણ તમારા સ્વભાવમાં આક્રમકતા લાવી શકે છે પરંતુ તમારી શક્તિની મદદથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો. જે લોકો તમારું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ જ લોકો મદદ માટે આગળ આવશે. ધાર્મિક બાબતોમાં સક્રિયપણે ભાગ લેશો અને દાન પણ કરશો. 12. મીન રાશિ, જે ગ્રહણ થવાનું છે તેને બહુ સારું ન કહી શકાય. તમારે અનેક પ્રકારના ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. કોઈને વધારે પૈસા ઉધાર ન આપો નહીં તો સમયસર પૈસા નહીં મળે. સરકારી વિભાગોમાં ટેન્ડરો વગેરે માટે અરજી કરવી પણ વધુ સારું રહેશે. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.